વાતો પણ વધારે અને મજા પણ વધારે. હું છું આપનો વ્લોગર નયન રાઠોડ. કેમ છો બધા? તો ત્યારે હું જાઉં છું શું કહેવાય મારી બુક્સ લેવા, એટલે ચોપડા લેવા એમ. અને નવો રેનકોટ લેવા હું કંટા આ જૂનો રેનકોટ છે ને ફાટી ગયો છે, તેનાથી પલ્લી જાઉં છું. અત્યારે હું શું કહેવાય ગજેરા જાઉં છું, ત્યાંથી પપ્પા મને લઈ જાય અને પછી ત્યાંથી રેનકોટ લેવા અને બુક લેવા. આ રિક્ષાવાળા ભાઈએ પોતાનું પૈસાનું ટાઈમ ટેબલ ગોઠવેલું છે કે અહીંયાથી અહીંયાના આટલા પૈસા ને અહીંયાથી અહીંયાના આટલા પૈસા. તો સીએનજીનું ભાડું શું કે ભાવ વધી ગયો છે, તો એમાં રિક્ષાના ભાડે વધી ગયા છે. અને આજે ધુમ્મસ બહુ છે, વરસાદ કરતાં, અને આજે ગરમી બહુ છે. બંને એકારે ભેગું થયું છે. તો શું કહેવાય, હું અહીંયા ગજેરાએ આવી ગયો છું ને વાદળા ફૂલ થઈ ગયા છે. હવે ઘડીક વારમાં જ વરસાદ પડશે ને પપ્પાએ આવે છે મને લેવા હાટું. તો ચોકથી જઈને ચોકે અમે ગયા હતા મારી બુક લેવા, ચોપડા લેવા, પણ ત્યાં કોઈ હતું નહીં એટલે પાછા આવી ગયા. પછી મિની બજારથી રેનકોટ લીધો અને બસ હવે છોલે ભટુરે પપ્પા લેવા ગયા છે. આજે છોલે ભટુરે છે. મમ્મીને પપ્પાને દાળ કઢાવી છે એટલે કંઈ છોલે ભટુરે ખાશે નહીં. બાકી રહ્યા હું ને બેન છોલે ભટુરે ખાશું. તો કાલનો વ્લોગ એટલે નથી આવ્યો કેમ કે અડધેથી વ્લોગ ચાલુ કરેલો હતો ને કાંઈ મજા નહોતી આવતી. કાલે વાતાવરણ જેવું હતું સવારમાં જ. પછી કાલનો વ્લોગ નહીં આવે, આજનો વ્લોગ આવશે નાનો એવો. બહુ મોટો વ્લોગ તો નહીં થાય આજનો. તો બાપુ કેટલાય ટાઈમ પછી, ઘણોય ટાઈમ થઈ ગયો ચા પીવાનો. કેદુની ચા નહોતી પીધી. વાહ હું ચા છે. એટલે આમ કોઈ વસ્તુ ઝાઝા ટાઈમ પછી મળે ને એની મૂલ્ય ત્યારે સમજાય એમ. એટલે મમ્મી આજે મને સ્પેશિયલ ચા બનાવી દીધી છે. રવિવારે હું શું કહેવાય, આજે રવિવાર છે ને બપોર હું સૂઈ ગયો હતો જમ્યા પછી, કેમ કે માથું દુખતું હતું એટલે ઉઠ્યો એટલે મમ્મી આ ચા બનાવી દીધી. મસ્ત કડક ચા છે. આનું નામ છે જેકી અને આને છે ને નાવું બહુ ગમે. એટલે આ બપોર વચ્ચે છે ને આને હુડાઈ દીધું હોય ને પછી જાગીને ફટ દઈને નહીં લે. એટલે છે ને પાણી જો એ બધું પાણી વેરાયેલું છે એ આ ફાઈબરના કારણે. અમે એક પાછો નવો પોપટ લાવ્યા હતા, શું કહેવાય 2-3 અઠવાડિયા થઈ ગયા. હું સાળંગપુર ગયો ને ત્યારે હું આ પોપટ લાવ્યા હતા. તો આજે મારી ડીમાર્ટે 5:30 વાગ્યાની શિફ્ટ છે. રવિવારે 5:30 વાગ્યાની શિફ્ટ હોય મોસ્ટ ઓફ. લાગે છે આજે મેઘરાજા તે આપણી જેમ શું કે રવિવારની રજા પર લાગે છે. એટલે આજે વરસાદ નથી, ફૂલ તડકો. આજે તડકો છે એમ, નકર તો વરસાદ હોય જ છે. કાલે 5:30 વાગે એટલે આવા જ સમયે ફૂલ અંધારું હતું ને ફૂલ વરસાદ હતો. આજે વરસાદનો એક છાંટોય નથી ને અંધારુંય નથી. સારું, હાલો આપણે મળીએ 9:30 વાગે. તો 9:30 વાગી ગયા છે ને હું શું કહેવાય છૂટી ગયો છું. તો આજે મેં ફરી પાછો મેં મારો પોતાનો રેકોર્ડ તોડ્યો. યુપીઆઈને કાર્ડ તો બહુ ઓછું હતું, 5-5 હજાર જ હતું. બાકી જે બીએને હતું 1,24,700 રૂપિયા હતું બીએને મારું. એટલે મારું શું કહેવાય ઓલું જે યુપીઆઈનું ને ઓનલાઈનનું જે કાર્ડ જે મશીન આવે એ બંધ થઈ ગયું હતું. એટલે મેં એક નવી ઓપોર્ચ્યુનિટી ગોતી કે એ ન થાય તો કંઈ નહીં, આપણે યુપીઆઈ તો વધારે, બીએને તો વધારે મજા આવી ગયા આજે તો મમ્મીએ સેન્ડવિચ અને પીઝા બનાવ્યા છે, હારે છે ચટણી. હાલ હું ખાઈ લઉં. આજે તો બહુ ખુશીમાં આજે બહુ વધારે ખવાશે, પણ હું એવું નહીં કરું, જાડો થઈ જાય ને એટલે. તો એમાં વાત કંઈક કેવી છે કે 1થી અમારે 19 નંબર કાઉન્ટર ચાલુ હોય. તો આજે રવિવાર છે તો સરે મને સૌથી 1થી ચાલુ કરેલું હતું કાઉન્ટર. હું 4 નંબરના કાઉન્ટર હતો. એમાં જે યુપીઆઈ અને કાર્ડનું જે મશીન આવે ને ઈડીસી મશીન તે બંધ હતું. તો મેં 3-4 ખાલી યુપીઆઈ માર્યા અને એક કાર્ડ હતું. પછી મેં કીધું મારે શું કહેવાય બીએને તો વધારવું છે ગમે કરીને. પછી મેં એક કાગળ લીધું, એમાં લખ્યું કે 80,000 પ્લસ બીએને, નો શોર્ટ નો એક્સેસ. આ મારો ફિક્સ ગોલ છે, દરરોજનો ગોલ. પછી મેં કીધું આટલી ગરદી છે ને 5:30 વાગ્યાથી, તો 150 બિલ મારીને આજે જવું છે. તો મારી પાસે એક ઓપોર્ચ્યુનિટી આવી કે મેં
એ ન જોયું કે મારી પાસે યુપીઆઈને કાર્ડ બંધ છે. મેં એ જોયું, મેં કીધું ખાલી કેશ છે ને એમાં મારે ઝંપલાવવું છે. યુપીઆઈ કાર્ડથી મને કાંઈ ફરક નથી પડતો, ગમે એટલું હોય, પણ બીએને હોય ને મને મજા આવી જાય. તો પછી 7 વાગ્યા ને ત્યારે જ કદાચ 80,000 જેટલું થઈ ગયું હતું. પછી જેમ જેમ ગળદી વધતી ગઈ, પછી છેલ્લે શું કહેવાય 9:15 વાગે છે ને મારે 140 બિલ થયા હતા. મેં કીધું 150 બિલ મારીને જવું જ છે, એની પહેલાં જ જવું નથી એમ. 154 બિલ માર્યા અને ઉપર જઈને જે મશીન આવે એમાં રોકડ નાખ્યા ને જોયું તો 1,24,700 એટલે કે 1.25 લાખ રૂપિયા ખાલી બીએને હતું એમ. નકર જો યુપીઆઈ હોત તો કેશ એટલા ન હોત. તો એટલા આજે હું બહુ ખુશ છું એમ. મેં મારો પોતાનો 3જી વાર રેકોર્ડ તોડ્યો. એટલે તમને કોઈ એમ દેખાય કે ઉપર થોડીક એવી તમને તક દેખાય ને એ તક લઈ લેવી. ભલે પછી એમ લાગે કે આમાં નહીં થાય, આગળ પછી કાંઈક થશે, એ ત્યારે જોવાય જાય. આગળનું જોશો તો કાંઈ નહીં થાય. એટલે મેં આગળનું જોયા વગર જ તે છે ને ડાયરેક્ટ એમ અંદરથી જ કહ્યું, મેં કીધું આજે મારે 150 બિલ મારવા છે અને આટલું બીએને કરવું જ છે એમ. આજે બહુ મજા આવી ગઈ. તો તમને મારું આ બક સાંભળીને જો મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ હોય તો બીજાને મોકલી દેજો. સારું, હાલો આપણે આવતા વ્લોગમાં મળીએ. અને તમારો ખૂબ ખૂબ આભાર આ શોર્ટ એન્ડ સ્વીટ વ્લોગ જોવા માટે. સારું, હાલો, સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અને છેલ્લી વાત કે મેં ઠાકરજીને કીધેલું, મેં કીધું ઠાકરજી આજે મારી મદદ કરજો, આજે આટલો રેકોર્ડ તોડવાનો છે. બસ આ છેલ્લી વાત પૂરી. સારું, હાલો, કાલે મળીએ.